Hello student, welcome to Aryavart Educational Academy, Standard 8, Subject English, second semester, Unit number 3, A out. મિત્રો આજના આ વિડિયોમાં આપણે યુનિટ નંબર 3 આઉટ ની એક્ટિવિટી નંબર 1 નો અભ્યાસ કરવાના છીએ. જુઓ એક્ટિવિટી નંબર 1 માં શું કીધું છે કે લેટ અસ સ્ટાર્ટ અવર એક્ટિવિટી નંબર 1 કે મેં સરસ મજાની પોએમ આપેલી છે એ આપણે ભણવાની છે. લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધી પોએમ. હવે સાંભળવાની છે અને આ પોએમ છે કે કવિતા છે એનો આપણે આનંદ માણવાનો છે. જો when everybody has short head, short એટલે શું થશે? તો short એટલે થશે નાનું. I will write some important spelling on blackboard. You must write in your book. કે હું તમને જે ઇમ્પોર્ટન્ટ વર્ડ જે અહીં લખાવું છું બ્લેકબોર્ડ ઉપર એ તમારે છે તે તમારી જે નોટબુક છે એમાં નોંધવાના છે અને પાકા કરવાના છે. જો શું કહે છે? શોર્ટ એટલે શું થશે? હેર એટલે શું થશે? હેર એટલે થશે વાળ. રીલ એટલે શું થશે? રીલ એટલે થશે બળવાખો. Let's his hair grow long. Long એટલે શું થશે? long એટલે થશે લાંબુ. હવે જો કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે મેં કીધું છે કે when everybody has short hair કે જ્યારે છે બધા નાના વાળ રાખે છે. રેવિલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ કે ત્યારે રેવિલ એટલે બળવાખોરો છે એ શું કરે છે તો કે એના વાળ છે એ મોટા રાખે છે. when everybody talk during the lesson, talk એટલે શું થશે? talk એટલે થશે વાત કરવી. during એટલે શું થશે? દરમિયાન. અને લેસન એટલે શું થશે? તો પાઠ કરવો. કે when everybody talks during the lesson કે જ્યારે બધા છે એ લેસન દરમિયાન વાત કરે છે. the rebel doesn't say a word કે ત્યારે બળવાખોર છે doesn't say એટલે શું છે? કે say એટલે થશે કે word એટલે શું થશે? word એટલે થશે શબ્દ. ત્યારે બળવાખોર છે એ એકે શબ્દ કહેતો નથી એટલે કે કઈ શબ્દ બોલતો નથી. હવે જો when everybody talks during the lesson કે જ્યારે લેસન દરમિયાન બધા લોકો બોલે છે. the rebels creates a disturbance. create એટલે શું છે? create એટલે થશે સર્જન કરવું. disturb એટલે શું થશે? હવે જો શું કહે છે કે when everybody talks during the lesson કે જ્યારે લોકો છે એ લેસન દરમિયાન વાત કરે છે the rebel creates a disturbance કે ત્યારે છે બળવાખોર શું કરે છે તો કે છે એમને ઘરે પહોંચાડે છે. when everybody wears a uniform, wear એટલે શું થશે? તો wear એટલે થશે પહેર. wear એટલે શું થશે? તો કે પહેરવું. યુનિફોર્મ એટલે શું થશે? યુનિફોર્મ એટલે થશે ગણવેશ. ક્લોથ એટલે શું થશે? કપડા. હવે જો શું કહે છે કે when everybody wears a uniform કે જ્યારે બધા છે એ યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરે છે. the rebel dresses in fantastic clothes કે ત્યારે છે એ બળવાખોર છે જે સારા કપડા પહેરે છે. when everybody is praying the sun
સન એટલે શું થશે? સન એટલે સૂર્ય. કે જ્યારે બધા લોકો છે એ સૂર્યને પ્રાર્થના કરે છે, the rebel remarks on the need for rain. Rain એટલે શું થશે? તો rain એટલે થશે વરસાદ. કે જ્યારે બધા લોકો છે એ સૂર્યને પ્રાર્થના કરે છે, the rebel remarks on the need for rain, કે ત્યારે rebel છે એ વરસાદને બોલાવે છે. when everybody goes to the meeting, કે જ્યારે બધા લોકો છે એ મીટ એટલે શું થશે? તો કે મળવા જાય છે, the rebel stays at home and reads a book. ત્યારે rebel શું કરે છે? તો કે stay એટલે તો stay એટલે થશે રોકાવું. હોમ એટલે શું થશે? હોમ એટલે થશે ઘર. રીડ એટલે શું થશે? રીડ એટલે થશે વાંચવું. બુક એટલે શું થશે? બુક એટલે થશે બુક અથવા ચોપડી અથવા પુસ્તક. હવે શું કહે છે કે when everybody goes to the meeting, કે જ્યારે બધા લોકો છે એ મીટિંગમાં જાય છે, the rebel stays at home and read a book. ત્યારે rebel છે એ ઘરે રોકાય છે અને બુક વાંચે છે. when everybody says yes please, જ્યારે બધા કહે છે કે yes please, કે હા મહેરબાની કરીને, the rebel says, ત્યારે rebel શું કહે છે? no thank you. thank you એટલે શું થશે? તો કે આભાર. thank you એટલે શું થશે? તો કે તમારો આભાર. when everybody says yes please, કે ત્યારે બધા લોકો છે કે yes please કહે છે, the rebel says, ત્યારે rebel કહે છે no thank you, કે ના તમારો આભાર. it is very good that we have rebels, કે તે ઘણું સારું છે કે આ બળવાખોરો હોય તે ઘણું સારું છે, ખૂબ સારું છે. you may not find it very good to be ours, કે તમને પોતાને બળવાખોર છે એ ગોતવો છે એ વેરી ગુડ ટુ બી અવર, કે તે આપણા માટે સારું છે. હવે જો સરસ મજાની પોએમ છે, આપણે એક્ટિવિટી નંબર 1 ની અંદર ભણી ગયા છે. નાઉ લુક એટ એક્ટિવિટી નંબર 2. કે એક્ટિવિટી નંબર 2 માં તમને શું કીધું છે? કે એક્ટિવિટી નંબર 2 માં કીધું છે કે રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, કે નીચે આપેલા ડાયલોગ છે એ તમારે વાંચવાના છે અને સમજવાના છે. મધર સેઝ, રમેશ હિયર ઇઝ યોર ડ્યુટીસ, મમ્મી છે એ એમના દીકરાને કહે છે કે રમેશ હિયર ઇઝ યોર ડ્યુટીસ, કે આ તારા માટે નવું ટી-શર્ટ છે. રમેશ ઇઝ ધેટ નાઇસ, કે તે ખૂબ જ સુંદર છે. થેન્ક યુ, પછી એમનો આભાર માને છે કે આભાર. મધર સેઝ આર યુ હેપી, કે તું ખુશ છે. રમેશ સેઝ યસ આઈ એમ, કે હા હું ખુશ છું. નંબર 2 પર આપેલો છે અજય સેઝ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, કે અજય અને વિજય બે ફ્રેન્ડ છે અને બે શું તો કે વાતો કરે છે. અજય છે એ રમેશને કહે છે કે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, કે તું ગિરનાર છે ચડી શકે છે. વિજય સેઝ યસ આઈ કેન, કે હા હું ગિરનાર ચડી શકું છું. અજય સેઝ આર યુ કોન્ફિડન્ટ, કે તને પૂરો વિશ્વાસ છે. વિજય સેઝ યસ આઈ એમ, કે હા હું ચડી શકું છું. નંબર 3 પર જો ફાધર સેઝ નેહા વેર આર યુ, કે નેહા તું ક્યાં છે. નેહા આઈ એમ હિયર પાપા, કે હું અહીં છું પપ્પા. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ, કે આ તારું રિઝલ્ટ છે. નેહા સેઝ યસ આઈ કાન્ટ બિલીવ, કે હું માની શકતી નથી. ફાધર સેઝ વાય, શા માટે. નેહા સેઝ આઈ ગેસ્ડ ધેટ, કે મને ઓછા માર્કની છે એ અપેક્ષા હતી. થાય છે તો કે પપ્પા છે એ એમની દીકરી નેહા છે એમનું રિઝલ્ટ લઈને આવે છે અને કહે છે કે નેહા તારું રિઝલ્ટ છે. નેહા કહે છે કે હા મારું રિઝલ્ટ છે. પછી કહે છે આઈ કાન્ટ બિલીવ ઇટ, કે હું માની શકતી નથી. અને પપ્પા કહે છે કા, કે કેમ તને માનવામાં નથી આવતું. તો નેહા કહે છે કે મેં ખૂબ ઓછા માર્કની અપેક્ષા રાખી હતી અને માર્ક કેવા આવ્યા છે તો કે વધુ માર્ક આવ્યા છે. નંબર 4 પર જો કે કીધું છે કે સલીમ સેઝ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ, કે જોસેફ તે આ ફિલ્મ જોઈ છે. જોસેફ યસ આઈ હેવ, કે હા મેં ફિલ્મ જોઈ છે. સલીમ સેઝ વોટ્સ યોર ઓપિનિયન, કે તે મૂવી તો
જોસેફ સેઝ આઈ વોઝ બોર્ડ, કે મને એ ફિલ્મ કેવી લાગી તો બોર્ડ, કે કંટાળાજનક લાગે છે. સલીમ સેઝ વાય, કે તને એ ફિલ્મ શા માટે કંટાળાજનક લાગે છે. જોસેફ સેઝ ધેર વોઝ મેની સીન્સ ઓફ ફાઇટિંગ, કે આ જે ફિલ્મ છે એમાં ઘણી બધી ફાઇટિંગ છે દર્શાવવામાં આવે છે. સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ, કે આ તારો મત છે. Now look at activity number 3. Activity number 3 માં શું કીધું છે કે here are some smiley, કે અહીં તમને થોડા સ્માઈલી કે એમોજ કરતા જે ઇમોજી આપેલા છે. write a proper word under each smiley, કે જે તમને નવા જેટલા સ્માઈલી આપેલા છે એમાં the words are given below in the brackets, કે એની નીચે જે ખાલી જગ્યાઓ છે એ તમારે લખવાની છે. મિત્રો જો નવક જેટલા તમને વર્ડ છે એ કૌંસમાં આપેલા છે એને તમારે છે એ ક્રમ વાઇઝ છે એ લખવાના છે. તો પહેલા નંબરનું જે સ્માઈલી આપેલું છે કે જે યલો રંગનું છે એમાં આપણે ખાલી જગ્યા આપેલી છે એમાં શું લખી, તો હું અહીં એને ક્રમ આપી દઉં છું અને એ ક્રમમાં તમારે છે એને પેલું છે એને આપણે કયું એમાં લખીશું કે કેવું છે, તો કે હેપી. સેકન્ડ નંબરનું જે ઇમોજી આપેલું છે એટલે કે સ્માઈલી આપેલું છે એમાં આપણે શું લખીશું, તો એમાં લખીશું કોલ. થર્ડ નંબરનું જે સ્માઈલી આપેલું છે એમાં આપણે શું લખીશું, તો કે ગિલ્ટી. ગિલ્ટી એટલે શું થતું, તો કે દોષી. ફોર્થ નંબરનું જે સ્માઈલી આપેલું છે એમાં આપણે લખીશું સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે શું થશે, તો કે સંતોષકારક. નંબર 5 ઉપર જે ઇમોજી આપેલું છે એમાં આપણે લખીશું બોર્ડ એટલે શું થશે, તો કે કંટાળાજનક. નંબર 5 5 નંબરનું જે ઇમોજી આપેલું છે એમાં આપણે શું લખીશું, તો કે સરપ્રાઈઝ. નંબર 6 ઉપર જે ઇમોજી છે એમાં આપણે શું લખીશું, તો એમાં આપણે લખીશું લોનલી એટલે કે એકાંત. નંબર 7 ઉપરનું જે સ્માઈલી આપેલું છે એમાં આપણે લખવાનું છે કોન્ફિડન્સ. અને નંબર 8 નંબરનું જે ઇમોજી આપેલું છે એમાં આપણે લખવાનું છે, સોરી ક્રમ અહીં આડાવા થઈ ગયા છે. અહીં સરપ્રાઈઝ 6 નંબરના ક્રમમાં, લોનલી 7 નંબરના ક્રમમાં, કોન્ફિડન્ટ 8 નંબરના ક્રમમાં અને નંબર 9 એટલે કે જે છેલ્લું આપણે ઇમોજી વધ્યું છે એમાં આપણે શું લખવાનું છે, તો કે શેર. ફરીથી એકવાર સમજી લો કે તમને ક્રમમાં જે છે ઇમોજી આપેલા છે એમાં તમારે પહેલા નંબરનું જે ઇમોજી છે એમાં હેપી, બીજા નંબરમાં ઓલ્ડ, બીજા નંબરના ઇમોજીમાં ગિલ્ટી. પછી સામેના પેજમાં જે સ્માઈલી આપેલા છે એમાં જે ચોથા નંબરનું ઇમોજી આપેલું છે એમાં સેટિસ્ફાઈડ, 5 નંબરમાં બોર્ડ, 6 નંબરમાં છે સરપ્રાઈઝ, નંબર 7 લોનલી, નંબર 8 કોન્ફિડન્સ અને નંબર 9 ઉપર શું લખવાનું છે, તો કે શેર. હવે એક્ટિવિટી નંબર 4 જુઓ કે એક્ટિવિટી નંબર 4 માં શું કીધું છે, કે વર્ક ઇન પેસ, કે જોડીમાં કામ કરો. રીડ ઇન ઇન્સ્ટ્રક્શન ધ ડાયલોગ, કે નીચે આપેલા ડાયલોગ છે એ તમારે વાંચવાના છે. ઇનેક્ટેડ ડાયલોગ ઇન ધી ક્લાસ, અને ક્લાસમાં છે ડાયલોગ ભજવવાના છે. ફ્રોમ અનધર ડાયલોગ વિથ ધી હેલ્પ ઓફ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, અને જે તમારા ખાલી જગ્યામાં જે શબ્દો આપેલા છે એના દ્વારા તમારે જે સંવાદ છે એ ભજવવાના છે. તો મિત્રો પહેલા નંબરનો જે સંવાદ આપેલો છે, ડાયલોગ આપેલો છે એ જો, તો રેશમી સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રેશમી જે કહે છે કે ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન કહે છે કે
ફ્રોમ મી કે તું મારા માટે છે એ થોડી ખાંડ લાવી શકે. બ્રિંગ એટલે શું થશે? બ્રિંગ એટલે થશે લાવવું. સુગર એટલે શું થશે? તો સુગર એટલે થશે તો તું મારા માટે થોડી ખાંડ લાવી શકે. રેસીપી સેઝ વાઇટ પર શા માટે નહીં? હાઉ મચ ક્વોન્ટિટી કે કેટલી ખાંડ છે એ તમારે જોઈએ છે. રાધાબેન સેઝ 2 kgs પ્લીઝ કે 2 કિલો જેવી ખાંડ મારા માટે લાવવાની છે. રેસીપી સેઝ શ્યોર શ્યોર એટલે શું? તો તે ચોક્કસ. શ્યોર એટલે શું? ચોક્કસ. નંબર 2 પર જો અજય સેઝ હાય વિજય ready for the eating competition. eat એટલે શું થશે? તો eat એટલે થશે ખાવું. competition એટલે શું થશે? competition એટલે થશે હરીફાઈ. અજય છે હાય વિજય. અજય છે વિજયને કહે છે કે ready for the eating competition કે eating competition એટલે ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે. વિજય છે યસ રેડી કે હા હું તૈયાર છું. અજય છે what will you eat કે તું શું ખાઈશ? વિજય છે I will eat લડ્ડુ કે હું શું ખાઈશ? તો કે હું લાડુ ખાઈશ. અજય છે how many laddus can you eat કે તું કેટલા લાડવા ખાઈ શકે? વિજય છે 5 કે હું કેટલા લાડવા ખાઈ શકું છું? તો કે 5. અજય છે I can't believe કે હું માની શકતો નથી. Are you sure કે તને ખાતરી છે? વિજય છે yes I am confident કે આ મને પૂરો આત્મવિશ્વાસ છે. હવે બી ઉપર જો કે listen and understand the dialogue from new dialogue with the help of words given in the brackets. કે તમારે જે ખાલી જગ્યામાં જે શબ્દો આપેલા છે એના દ્વારા ડાયલોગ છે એ તમારે સમજવાના છે અને સાંભળવાના છે. in a garment shop ગાર્મેન્ટની શોપમાં જઈ રુચિ સેઝ મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. એરેન્જમેન્ટ એટલે શું થશે? તો કે ગોઠવણ. હવે શું કહે છે? ગાર્મેન્ટ શોપમાં કપડાની દુકાને જઈને કહે છે કે રુચિના મમ્મીને કહે છે કે લુક વોટ એન એરેન્જમેન્ટ કે મમ્મી જો તો કેવી સરસ મજાની ગોઠવણ છે. માલાબેન સેઝ યસ ડિયર કે હા. which teacher do you like કે તને કયું ટીચર ગમે છે? રુચિ સેઝ બ્લેક વન કે જે બ્લેક કલરનું ટીચર છે એ મને ગમે છે. માલાબેન સેઝ why કે તને શા માટે ગમે છે? તો રુચિ સેઝ it's a perfect match for my jeans કે તે મારા જીન્સ માટે છે એ પરફેક્ટ જોડી છે. માલાબેન સેઝ નાઇસ ચોઇસ કે તારી પસંદ છે એ ખૂબ સારી છે. રુચિ સેઝ થેન્ક યુ કે છે કે આભાર. નંબર 2 પર જો in a provision store કે પ્રોવિઝનલ સ્ટોર છે નાજીને શું કહે છે? આશા સેઝ એક્સક્યુઝ મી કે નાજી કહે છે કે એક્સક્યુઝ મી. શોપકીપર યસ લિટલ પ્રીટી ડોલ કે હા નાની ઢીંગલી પ્રીટી એટલે કે કિંમતી ઢીંગલી તારે શું જોઈએ છે? વોટ કેન આઈ ડુ ફોર યુ કે હું તને શું મદદ કરી શકું? આશા સેઝ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ કે મારા મમ્મીને છે મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ કે તારા મમ્મીને કેટલા બટન જોઈએ છે? આશા સેઝ સી વોન્ટ્સ 1 ડઝન કે તેને 1 ડઝન. 1 ડઝન એટલે શું છે? ડઝન એટલે કે 12 નંગ હોય એટલે કે એને 1 ડઝન છે એ બટન જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ કે આ રહે. આશા સેઝ થેન્ક યુ અને આશા એને શું કહે છે? તો કે આશા છે એમનો આભાર માને છે. Now look at activity number 5. Activity number 5 માં શું કીધું છે? તો કે તમને એક ચિત્ર આપેલું છે કે એ ચિત્રના આધારે તમારે એ વાર્તામાં શું કહેવામાં આવે છે એ સમજવાનું છે અને નીચે આપેલી જે ખાલી જગ્યા છે એમાં છે એ તમારે શબ્દો લખવાના. તો જો a girl saw a wooden તો
શું એમાં આવશે મેડિકલ એમાં આપણે લખીશું બર્ડ કે એક છોકરી બેન છે કે ઘાયલ પક્ષી મળે છે પછી શું થાય છે કે એ પક્ષી છે પછી એમના મમ્મી પાસે લઈ જાય છે એટલે કે દે ગિવ ટ્રીટમેન્ટ ટુ બર્ડ પછી એ ઘાયલ પક્ષીને છે એ સારવાર આપે છે સી ટુ કેર ઓફ કે તે કોની કાળજી રાખે છે તો કે ધી બર્ડ આફ્ટર સમ ડેઝ she said તો અહીંયા આપણે શું લખીએ તો કે she said the bird free એ પક્ષીને મુક્ત કરે છે she went home તે ઘરે જાય છે and so the bird to her mother કે આ પક્ષી છે તે એમને